જય સિયારામ. વિક્રમ સંવત 2082નું આ વર્ષ કુંભ રાશિના જાતક મિત્રોને કેવું રહેશે? 12 રાશિ સંદર્ભે આપણે એક પછી એક ચર્ચા કરી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુરુની પરિસ્થિતિ આવનારા વર્ષે કેવી રહેવાની છે, શનિની પરિસ્થિતિ કેવી રહેશે, મંગળની કેવી રહેશે, રાહુની કેવી રહેશે. પણ કુંભ રાશિના જાતક મિત્રો માટે આવનારો વર્ષ, આવનારા દિવસો, આવનારું જે રાશિ પરિવર્તન છે એ કેવું રહેશે? કુંભ રાશિના જાતક મિત્રોએ શું સાવધાની રાખવાની છે, એ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો આવો વાત કરીએ 12 રાશિમાંની એક રાશિ એ કુંભ રાશિની. કુંભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ગ, શ, સ અને શ. રાશિનો સ્વામી બને છે શનિ. પ્રારંભમાં હું કહીશ કે શનિની સાડાસાતીનો તબક્કો એ કુંભ રાશિને અત્યારે ચાલી રહ્યો છે, જે અંતિમ તબક્કો છે, પગેથી પસાર થઈ રહ્યો છે, જે રૂપાના પાયે છે, જેની અસરો એ વત્તા ઓછા પ્રમાણમાં કુંભ રાશિના જાતક મિત્રો અત્યારે ભોગવી રહ્યા છે. બની શકે છે કે જે જાતક મિત્રોની પહેલી સાડાસાતી હોય એને અસર થાય, ન થાય. બની શકે છે કે બીજા રાઉન્ડની જો સાડાસાતીનો તબક્કો હોય તો એની અસર થાય, ન થાય. કેવી રીતે એ વ્યક્તિગત જીવનમાં તમારી જન્મકુંડળીને આધારે એનો નિર્ણય થતો હોય છે. પરંતુ આપણે આખા રાશિચક્રમાંની રાશિની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કુંભ રાશિના જાતક મિત્રોનું વિક્રમ સંવત 2082નું આ વર્ષ છે. એમાં ગુરુ મહારાજના ક્ષેત્રથી જો આપણે વાત કરીએ તો તમારા છઠ્ઠા એટલે કે રોગ અને શત્રુ સ્થાનેથી ગુરુ મહારાજનો આ વર્ષ દરમિયાન પ્રારંભ થશે, આ વર્ષનો પ્રારંભ થશે. ત્યાર પછી 5/12/2025થી વક્રી ગુરુ એ તમારા 5મા સ્થાને આવશે અને 1/6/2026થી ગુરુ પાછો તમારા છઠ્ઠા સ્થાને એટલે કે રોગ અને શત્રુ સ્થાને આવશે. ત્યારબાદ 31/10/2026થી ગુરુ પુનઃ 7મા સ્થાને આવશે અને એમ આખું વર્ષ ગુરુ 3 વખત રાશિ પરિવર્તન કરશે. આ રાશિ પરિવર્તન આપના માટે કેટલું શુભ છે એની આપણે આગળ ચર્ચા કરીશું. વાત કરીશું હવે શનિની. શનિનો તબક્કો, સાડાસાતીનો તબક્કો, ત્રીજો અને છેલ્લો તબક્કો, પગેથી અને રૂપાના પાયે જે જઈ રહ્યો છે એ પણ અસર કરશે. ત્યાર પછી મંગળ તમારા 9મા એટલે કે ભાગ્ય ભાવથી એ પસાર કરી અને સમગ્ર વર્ષ દરમિયાન એ રાશિ પરિવર્તન કર્યા કરશે, એની અસર પણ સર્જાશે. એકંદરે રોગ અને શત્રુ સ્થાનથી પ્રારંભ થતા બૃહસ્પતિ એ આપના જીવનની અંદર મિશ્ર ફળદાયી બનશે. આપે જે વિચાર્યું છે બની શકે એવું ન પણ થઈ શકે. એવું થઈ શકે કે આરોગ્યની બાબતમાં નાની મોટી મુસીબતોનો સામનો કરવો પડે. એવું બની શકે કે નોકરિયાત વર્ગ જે છે એ બઢતી માટેના, નવી નોકરી માટેના જે પ્રયાસો કરે છે એમાં સફળતા ન પણ મળી શકે. સાથે જ મન દુઃખના પ્રસંગ આખા વર્ષ દરમિયાન બનશે. નાની નાની બાબતોથી ખોટું લાગી જવું, નાની નાની બાબતોથી આપનું મન, એકાગ્રતા એ ડિસ્ટર્બ થઈ જવું, એ તમામ પ્રકારના યોગ આ વર્ષ દરમિયાન બનશે. જે તમારો પારંપરિક એટલે કે તમારો મૂળ સ્વભાવ નથી, છતાં પણ ગ્રહોની જે ચાલ છે એના કારણે આ પ્રકારનો સ્વભાવ આપનો બદલાતો જણાય. ત્યાર પછી જો વાત કરીએ તો બીજા ઉપર ઉપકાર કરવાની તક એ આપના જીવનમાં જરૂરથી આવશે. આપ કોઈના માટે ઉપકારજનક પરિસ્થિતિનું નિર્માણ તમે કરી શકો છો, એટલે કે સેવાકીય ભાવ આપના મનની અંદર અવશ્ય પ્રગટશે. સાથે જ કોઈ કાર્યોને આપ વેગ આપી રહ્યા છો, જેમાં મહેનત કરી રહ્યા છો, જેમાંથી કંઈક અપેક્ષા છે, એ તમામ બાબતોમાં અણધારી સફળતા પણ આપને મળી શકે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 1/6/2026થી ગુરુ પાછો તમારો છઠ્ઠામાં આવશે, જેના કારણે આરોગ્ય સંબંધે કાળજી રાખવી. ત્યાર પછી દાંપત્ય જીવનની અંદરની જો વાત કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં 31/10/2026થી ગુરુ જ્યારે 7મ સ્થાનેથી ભ્રમણ કરશે ત્યારે દાંપત્ય જીવનમાં મનદુઃખ થવાના યોગ પણ બની શકે છે.
આંતરિક ગેરસમજને કારણે એવું બની શકે કે લગ્ન ભંગ પણ થઈ શકે, સગાઈ ભંગ થઈ શકે, પ્રેમ સંબંધોમાં જો હશો તો એમાં ભંગ થઈ શકે. આ તમામ બાબતે થોડીક કાળજી રાખવી એ અત્યંત આવશ્યક બની જાય. નાની નાની બાબતોથી ક્યાંક સંબંધોમાં મોટી તિરાડ ન પડે એની કાળજી રાખશો તો નક્કી આપને લાભ થશે. સાથે જ શનિની પનોતીનો તબક્કો પણ ચાલે છે, ગુરુ મહારાજની સ્થિતિનું પણ નિર્માણ થયું છે, ક્યાંક મંગળની ગોચર સ્થિતિનો પણ તમે ત્યાં સામનો કરતા હો. એ તમામ બાબતે આપને નહીં ગમતું હોય, આપને પણ અણગમો હશે, એવી તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક આપને ફસાવવું પડે, ક્યાંક ને ક્યાંક એની હાજરી તમારે ભોગવવી પડે, જેના કારણે આપને ઘણી બધી માઠી અસરો થઈ શકે છે. વાત કરીશું આપને આર્થિક સમસ્યાઓની. આર્થિક સમસ્યાઓની દ્રષ્ટિથી જોઈએ, આર્થિક બાબતે જો જોઈએ તો આ વર્ષ આપના માટે મધ્યમ ફળદાયી બનશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ હશે. તમે જે નવા કામની અથવા તો નવી કોઈ કાર્યક્ષેત્રની અપેક્ષા રાખીને બેઠા છો તો તમારી જે આશા છે એ ઠગારી નીવડશે. એટલે કે આપનું ભાગ્ય આપને સાથ ન આપતું હોય એવું આપને વારંવાર લાગ્યા કરશે. અહીં એવી વાત પણ થઈ શકે, એવા ગોચરના ગ્રહોનું નિર્માણ પણ થશે કે જ્યાં તમે વૈભવી સુખ સુવિધાઓના સ્વપ્ન જોતા હશો, પણ બની શકે એવું આપને ન પણ બને. પણ જો કુંડળીના ગ્રહો, આપની જન્મ કુંડળીના ગ્રહો એવા સાનુકૂળ હોય તો બની શકે છે કે એકાદ પ્રકલ્પ આપનો સિદ્ધ થાય. સાથે જ વ્યવસાય દ્રષ્ટિકોણની જો વાત કરીએ તો વ્યવસાય દ્રષ્ટિકોણની અંદર નવા વ્યવસાયો માટે આપણે ખૂબ મહેનત કરી છે, નવા વ્યવસાયો શરૂ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો, પણ 7.5નો આ તબક્કો, ગુરુ મહારાજની આ રાશિ પરિવર્તનની જે સમસ્યા છે એમાં આપ સફળ ન થાવ એવું નિશ્ચિત રૂપે કહી શકાય છે. સાથે સાથે જ નાણાકીય ખેંચતાણ વર્ષના મધ્ય ભાગ પછી આવે, ક્યાંક ને ક્યાંક આપને લોન લેવાની પરિસ્થિતિ ઊભી થાય, શેર સટ્ટામાં કે આકસ્મિક ટૂંકા ગાળાનું ધન અર્જન કરવામાં, કોઈના ઉપર વિશ્વાસ મૂકી અને ધીરેલા નાણાંમાં આપને સફળતા ન મળે, જેના માટે કાળજી રાખશો. અણધાર્યા નિર્ણયો ક્યારે પણ ન લેવા, વિચાર્યા વગરના નિર્ણયો ક્યારે પણ ન લેવા. ઉતાવળા નિર્ણય આપના માટે સૌથી વધારે મુશ્કેલી ભર્યા રહેશે. હવે વાત કરીશું આપના પારિવારિક સુખ સંસાધનની, એટલે કે કૌટુંબિક સુખ આપનું કેવું રહેશે. પરિવારના દ્રષ્ટિકોણથી જો જોઈએ તો આ વર્ષ આપનું મધ્ય ફળદાયી બનશે. શનિ મહારાજ આપના ધન સ્થાનેથી પરિવર્તન થતા પરિવારની અંદર મુશ્કેલીઓ વધતી જશે. આપે અથાગ પ્રયત્નો કર્યા હશે કે મુશ્કેલીમાંથી છુટકારો મળે, પરંતુ આ મુશ્કેલી સામાન્ય રીતે આપને છુટકારો આપી શકે એમ નથી. એક પછી એક પારિવારિક મુશ્કેલીઓનો સામનો આપે અવશ્ય કરવો પડશે. સાથે જ વડીલ વર્ગ સાથે વાદ વિવાદ થઈ શકે. મિત્રો, આપને સોનેરી સલાહ છે, આપના ગુરુને જો ખરાબ કરવા ન ઈચ્છતા હો તો પરિવારમાં રહેલા વડીલ મિત્રો સાથે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની દલીલ કરવી નહીં. જો એમ કરશો તો આપનો ગુરુ વધારે પડતો ડિસ્ટર્બ થશે અને આપને એના માઠા પરિણામ પણ ભોગવવા પડે છે. ભાગીદારીના કાર્યોમાં પણ સાવધાની રાખવી. દાંપત્ય જીવનમાં એવું બની શકે છે કે પ્રતિકૂળતા ઊભી થાય, જેના કારણે મન શાંત રાખવું. વડીલ વર્ગની તબિયત આપની ચિંતામાં વધારો કરી શકે છે. આધ્યાત્મિક વૃત્તિ ઘટતી જશે. ખાસ કરીને કુંભ રાશિના જાતક મિત્રોને હું એટલું કહીશ કે તમારી આધ્યાત્મિક બળ છે એ દિવસે ને દિવસે વધારો. જેટલું આધ્યાત્મિક બળ વધશે એટલો જ ગુરુ સહયોગ કરશે. જેટલું આધ્યાત્મિક બળ વધશે એટલું શનિનું જોર જે 7.5નું છે એ ઓછું થશે. રાહુનો જે અસરો છે એ ઓછી થશે. આધ્યાત્મિક બળમાં જેટલા આપ રહેશો એટલું આપણને સફળતાના જે ચાન્સીસ છે એ સૌથી વધારે બનતા જણાશે. સંતાન સાથે વિચારોમાં મતભેદ થઈ શકે છે. આપના સંતાનો આપના કયામાં ન હોઈ શકે. બની શકે કે આપના સંતાનથી છૂટા પડવાના યોગ પણ આ વર્ષ દરમિયાન બની શકે છે. આવકના પ્રમાણમાં નુકસાન થતું જણાય, સંતાન સંબંધે ખર્ચ વધતો જણાય. આ દરેક બાબતોથી આપે સાચવવું, જે પારિવારિક દૃષ્ટિકોણમાં જેનો સમાવેશ થાય છે. વાત કરીશું આપના સ્વાસ્થ્યની. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપનું મધ્યમ ગણ જણાય છે. કારણ 7.5નો તબક્કો છે જ. 7.5નો તબક્કો છે એટલે આપનું આરોગ્ય બગડશે એવું નથી કહેતો, પરંતુ આપ છેલ્લા 5 વર્ષથી માનસિક સંઘર્ષ કરી રહ્યા છો. છેલ્લા 5 વર્ષથી આપનું ધાર્યું થતું નથી. છેલ્લા 5 વર્ષથી આપના પ્રયત્નો એવા છે કે સફળતા મળે, પરંતુ 5 વર્ષમાં એક પણ ટકો એવું બન્યું નથી કે તમારી સફળતા પૂર્ણ રીતે તમને પ્રાપ્ત થઈ હોય, જેના કારણે માનસિક અસ્વસ્થતા
અને બેચેનીનો સામનો આપે કરવો પડશે. બની શકે છે કે ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે, જેના કારણે મારું એટલું તમને કહેવું છે કુંભ રાશિના મિત્રોને કે વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. ઈશ્વર ઈચ્છા સર્વશ્રેષ્ઠ છે એમ માની અને જો જીવનના પગલાં ભરશો તો હું નથી માનતો કે ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સાથે જ આંખ સંબંધિત, તમારી આંખો સંબંધિત જે રોગો છે એમાં ખાસ સાવધાની રાખવી. આ વર્ષ દરમિયાન ક્યાંક શસ્ત્રક્રિયાના પણ યોગ બને છે, તો ઓપરેશન ઇત્યાદિ કરાવવું પડે, નાની મોટી સર્જરી કરાવવી પડે તો ચિંતિત થવું નહીં. મહાદેવની કૃપાથી બધું જ સર્વશ્રેષ્ઠ થશે. દવાઓ ઔષધિઓ લેવાનું ટાઈમસર રાખશો તો તકલીફ ઓછી પડશે. જે જાતક મિત્રો છેલ્લા કેટલાય સમયથી ગંભીર સમસ્યાઓથી પીડાય છે, આ વર્ષ દરમિયાન એવું બની શકે કે એમાં સુધારો ન પણ આવે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વર્ષને પણ આપ શાંતિપૂર્વક, ધૈર્યપૂર્વક જો પસાર કરશો તો નિશ્ચિત રૂપે એમાં પણ સફળતા મળશે. એકંદરે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી હું એટલું કહીશ કે આપે નકારાત્મક વિચારો કરવાના નથી. જેટલા નકારાત્મક વિચારો કરશો એટલું જ આપનું સ્વાસ્થ્ય વધારે ને વધારે બગડતું જશે. એટલે જો તમારું સ્વાસ્થ્ય સુદૃઢ કરવા માંગો છો તો વધારે પડતા વિચારો અને એમાં પણ નકારાત્મક વિચારોને કોસો દૂર રાખશો તો અવશ્ય આપના સ્વાસ્થ્યમાં પણ સુધારો અવશ્ય જણાશે. વાત કરીએ સ્ત્રી વર્ગની. સ્ત્રી જાતકો માટે હું એટલું કહીશ કે પોતાનો અહંકાર અને પોતાનું અભિમાન જો બાજુમાં મૂકેલું હશે તો અવશ્ય આપને સફળતા મળશે. કારણ એ છે કે જો સ્ત્રી હઠ જો તમે લગાવી અથવા તો આપના સ્વભાવમાં જો આપ પરિવર્તન નહીં લાવો તો બની શકે કે આખું વર્ષ આપને તમારા અંગત વ્યક્તિઓથી નારાજગીનો સામનો કરવો પડે. દાંપત્ય જીવનની અંદર તો છે જ કે સપ્તમ સ્થાનની અંદર અને શનિ મહારાજના કારણે, ગુરુની સ્થિતિને કારણે ક્યાંક વાદ વિવાદો ઊભા થાય તો આપનો સ્વભાવ ત્યાં શાંત રાખશો, મગજ ઉપર બિલકુલ બરફ રાખશો અને વડીલ વર્ગની સમયસર સલાહ લેશો તો વધારે પડતી મુશ્કેલી નહીં આવે. અન્યથા સ્ત્રી જાતકોને ક્યાંક થોડી સમસ્યાનો સામનો કરવો પડશે. જે લોકો નોકરી કરે છે, જે લોકો વ્યવસાય કરે છે, એ લોકોએ પણ પોતાના ક્ષેત્રમાં બિલકુલ શાંતિ રાખવી. વધારે પડતી હડબડાટ અને વધારે પડતી ઉતાવળ આપને ક્યાંક નુકસાન અવશ્ય કરશે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રોની. વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ, આપ છેલ્લા કેટલાય સમયથી સફળતાની રાહ જોઈને બેઠા છો. તમારા જીવનની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ બધી મહેનત કરી છે, હવે એના પરિણામ મળવાની તૈયારીઓ છે. આ વર્ષ દરમિયાન આપને ધારેલી સફળતા અવશ્ય મળશે. સાથે જે કોઈ બાબતોમાં મહેનત કરી છે, જે કોઈ નવું શરૂઆત કરવાના પ્રયત્નો આપના છે તો અવશ્ય એમાં આપને સફળતા જરૂરથી મળશે. અને તમારું જે કાર્ય છે એ અધવચ્ચે મૂકતા નહીં. તમારું જે કાર્ય છે, તમારું જે અભ્યાસ છે એ નિરંતર તમે ચાલુ રાખજો. ભલે થોડીક અટકાયત આવે, થોડુંક મોડું થાય, પણ એને ક્યારેય પોતાના કાર્યક્ષેત્રને છોડવું નહીં. પોતાના મૂળ કાર્યક્ષેત્રથી જો આગળ વધશો તો સફળતા અવશ્ય મળશે. સાથે જ વાત કરીશું કુંભ રાશિના જાતક મિત્રોને. કુંભ રાશિના જાતક મિત્રો દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. કુંભ રાશિના જાતક મિત્રો બની શકે શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ભગવાન હનુમાનજીના મંદિરે તેલ ચડાવવાનું અને સિંદૂર ચડાવવાનું શનિવારના દિવસે ભૂલશો નહીં. શક્ય હોય તો આંકડાની માળા પણ અર્પણ કરવી. જેટલું શનિની ઉપાસના કરશો એટલું જ આપના જીવનની અંદર સુખ શાંતિ એ અવશ્ય આવશે. અને સાથે જ ભગવાન મહાદેવજીની પણ આરાધના કરવી. અવશ્ય સફળતા આપને જરૂરથી મળશે. કુંભ રાશિના જાતક મિત્રો માટે હું એટલું કહીશ કે આવનારા સમય, આવનારું જે વર્ષ છે એ સંઘર્ષમય છે. થોડી ઘણી ચિંતાઓ ઉપજાવશે, થોડા ઘણા માનસિક પરેશાનીઓ પણ આપશે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધતું જશે એમ તમને એનો રસ્તો પણ મળતો જશે. જેમ તમે આગળ વધતા જશો એમ તમને સફળતા પણ દેખાતી જશે. કુંભ રાશિના જાતક મિત્રોને આવનારું વર્ષ શ્રેષ્ઠ બની રહે. કુંભ રાશિના જાતક મિત્રો એ ખાસ કરીને આપના જેટલા પણ સંકલ્પો છે એ ભગવાન મહાકાલ અને ભગવાન રામચંદ્રજી પરિપૂર્ણ કરે અને આપના જીવનને આપ ઉન્નત કરી શકો. આપના જીવન થકી આપ બીજાને ઉપયોગી બની શકો. એ જ ભાવ સાથે આપનું વર્ષ એ શુભ રહે. જય સિયા રામ.